યોગો યોગવિદામ નેતા પ્રધાન પુરુષેશ્વરઃ નારસિંહ વપુ શ્રીમાન કેશવ પુરુષોત્તમ નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. યોગો જ્ઞાનમ તથા સાંખ્યમ વિદ્યા શિલ્પાદિ કર્મ છે. વિશ્વ યોગ દિવસ. પણ યોગ છે શું? ખરા અર્થમાં જો સંસ્કૃતનો આધાર લેવામાં આવે તો યુજ નામની જે ધાતુ છે એના આધારે બનેલો જે શબ્દ છે એ યોગ છે. અને યોગનો સીધો અર્થ થાય છે જોડાણ, મિલન. પણ કોના સાથેનું જોડાણ, કોના સાથેનું મિલન? અને એ રીતે જ્યારે વિચાર કરવા જઈએ છીએ તો જીવનું પરમાત્મા સુધીનું મિલન, જીવનું શિવ સાથેનું મિલન. પણ ખરા અર્થમાં એ જોડાણ જો આપણે પ્રાપ્ત કરવું છે તો જે પતંજલિ ઋષિ છે, પતંજલિ મહારાજ છે, એવું સ્પષ્ટ રૂપે કહે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એ છે કે જે ચિત્ત વૃત્તિનો નિરોધ કરી શકે. એટલે જે ઐન્દ્રિક સંયમતાને પ્રાપ્ત કરીને જીવન જીવવાની શરૂઆત કરે ત્યારે ખરા અર્થમાં યોગ સાથેનું જોડાણ અથવા યોગ્ય અવસ્થા સાથેનું જોડાણ આપણે કરી શકીએ એમ છીએ. તો ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો ભગવદ્ ગીતા પણ આ તો કહે છે યોગ કર્મશુ કૌશલમ. તમારા કર્મને એટલી કુશળતા આપો કે એ યોગમાં પરિવર્તિત થઈ જાય. એટલે કે જીવન જીવવાની એવી રીતની વ્યવસ્થા કરો કે ખરા અર્થમાં એ સુયોગ્ય માર્ગ તમારા માટે પ્રશસ્ત કરી લે. જેમ કે અષ્ટાંગ યોગ. એ અષ્ટાંગ યોગ જે શબ્દ છે એના અંદર 8 નિયમ આપણને જોવા મળે છે. અને એ 8 નિયમમાંથી આજે આપણે શ્વસનના આધાર ઉપર ચાલવાના છીએ. તો સૌથી પહેલાં એ અષ્ટાંગ નિયમ કયા છે? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. તો સૌથી પહેલાં જ્યારે યમ અને નિયમનો વિચાર કરવા જઈએ તો યમ શું છે? યમને ખૂબ જ સરળતાથી વિચાર કરવામાં આવે તો અહિંસા, પરમો ધર્મ, સત્યના માર્ગ તરફ ચાલો, કોઈપણની નિંદા ન કરો, સુયોગ્ય આહાર લેવાની શરૂઆત કરો અને પછી આસન શુદ્ધિ તરફ જવાની શરૂઆત કરો. આ જે નિયમો સાથે જીવન જીવવાની શરૂઆત થાય છે એ જ ખરા અર્થમાં યોગનું પહેલું ચરણ છે. જોડાણ કરવું છે અંદર બેઠેલા તત્વ સાથે, પરમ તત્વ સાથે, પરમ ઓજ સાથે. તો બાહ્ય તત્વોનો નિગ્રહ કરવો પડશે, છોડવું પડશે. ત્યારે યમ પછી નિયમો આવે છે. એ નિયમોની પ્રબળતા શેના સંદર્ભમાં છે? શૌચમ, સંતોષ, તપ. આ સાથે આગળ વધવા માટે એટલે કે કન્સિસ્ટન્સી, કોઈ એક માર્ગ તરફ ચોકસાઈપૂર્વક આગળ વધવું. અને એમાં હવે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આવે છે ત્રીજા નંબરનું ચરણ આસનો. પછી એ મત્સ્યાસન હોય, ગરુડાસન હોય, વૃક્ષાસન હોય, તાડાસન હોય કે શશકાસન હોય, કોઈ પણ આસન હોય. પણ એ આસનને સુયોગ્ય રીતે શ્વાસોશ્વાસના ઉપયોગ દ્વારા નિયમબદ્ધતાથી જ્યારે તમે કરો છો અને એમાં આહાર અને પ્રત્યાહારનો પણ સંયમ રાખો છો ત્યારે એ યોગનું જોડાણ થાય છે. જે મુખ્ય 7 સપ્તચક્રો આપણને જોવા મળે છે મૂલાધારથી કે મૂલતો જે વિનાયક છે ત્યાંથી, મૂલાધાર સ્થિતોસી વિનાયક, ત્યાંથી માંડીને સહસ્રદળ જે ચક્ર છે ત્યાં સુધીની જે કુંડલીની જાગરણની ક્રિયા છે એના અંદર જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે પ્રણવદનુઃ સરોહિ આત્મા બ્રહ્મતરુ લક્ષ્ય મુચ્યતે. જે નાદ બ્રહ્મ છે એ શ્વાસોશ્વાસના આધારે ચાલે છે. તો આજનો આપણો એ વિષય એ જ છે કે કેવી રીતે શ્વાસ, ઉચ્છ્વાસ અને પ્રશ્વાસથી એટલે કે રેચક કુંભકના આધારે અથવા ઈડા, પીડા અને સુષુમ્ણાના આધારે કેવી રીતે આપણે આપણા શરીરને મન સાથેથી શરીર સાથેનું જોડાણમાં જોડી અને પરમ તત્વના માર્ગ તરફ આગળ વધી શકીએ. તો એમાં સૌથી પહેલાં વિચાર કરીએ કે કાચબો છે ને એ પોતાના શ્વાસને સંયમિત કરે છે. 3 મિનિટ લાગે છે ત્યારે એ એક શ્વાસ એ પણ ખૂબ જ ઊંડાણપૂર્વક લે છે અને એટલા માટે એનું આયુ અને આરોગ્ય લાંબુ છે. એ જ રીતે જ્યારે આપણને ધર્મશાસ્ત્રોના આધારે વિચાર કરવા જઈએ તો ચોક્કસ શ્વાસ મળેલા છે. એક દિવસના અંદર આપણે 21,600 વખત શ્વાસ લઈએ છીએ. રનિંગ કરતા હોઈએ કે વ્યાયામ કરતા હોઈએ ત્યારે એની અવસ્થા બદલાય એ સમજી શકાય છે. પણ જ્યારે તમે એ અવસ્થાથી આગળ વધી રહ્યા છો અને પોતાના શ્વાસ ઉપર, શ્વાસ ઉચ્છ્વાસ ઉપર ધ્યાન આપીને પ્રણવ દ્વારા, ઓમકાર દ્વારા અથવા તમારા ગુરુએ આપેલા બીજાક્ષર દ્વારા જ્યારે તમે એ શ્વાસ લો છો એનો કુંભક કરી રાખો છો. એ કુંભક કર્યા પછી જેમ જેમ તમારી અવસ્થા બદલાતી જાય છે, સેકન્ડો વધતી જાય છે કુંભકના આધારે અને પછી તમારા અંદર એ પરિવર્તનતા આવવાની શરૂઆત થાય છે ત્યારે
જે અંદર રહેલા પંચ શરીર છે એમાંનું જે સૂક્ષ્મ શરીર છે જેના અંદર મનો વિકારોને દૂર કરવાની ક્ષમતા છે, એવા કેન્દ્રો છે, એ કેન્દ્રો જાગૃત થાય છે અને પછી ધીરે ધીરે આપણું આસન પણ સિદ્ધ થાય છે અને આસન સિદ્ધ થયા પછી શરીર ઉપર અને મન ઉપરનું આપણું શાસન પણ સિદ્ધ થાય છે. અને એટલા માટે પ્રાણાયામ દ્વારા આ પહેલાં યમ નિયમ આસન સુધી તમે પહોંચ્યા છો, પણ એ વારે વારે કરવાથી પ્રાણાયામ સિદ્ધ થાય છે. ચાહે ભસ્ત્રિકા હોય, કપાલભાતિ હોય, અનુલોમ વિલોમ હોય, ભ્રામરી હોય, કોઈ પણ માધ્યમથી, પણ જેના અંદર તમે શ્વાસ લો છો અને છોડો છો એના અંદરના ભાગમાં જ્યારે પ્રણવનો ઉપયોગ થાય છે અથવા બીજાક્ષરનો ઉપયોગ થાય છે, એના થકી તમે વારે વારે એ કુંડલીની જે શક્તિ છે, જે 3 આંટા મારીને ઊંધા મુખે મૂકેલું જે સર્પનું ભાગ છે, જેને આપણે એ ભાગને કુંડલીની કહીએ છીએ, ત્યાં વારે વારે પછડાટ થાય છે અને એના થકી પછી ઉર્ધ્વ રૂપે યમ નિયમના આધારે, ઇન્દ્રિય નિગ્રહના આધારે એ ઉર્ધ્વ રૂપે આવવાની શરૂઆત કરે છે. અને એ રીતે જ્યારે તમે વિચાર કરશો ત્યારે અને પ્રેક્ટિકલ કરશો, જેમ કે તમે તરણ વિદ્યા શીખવા માટે એટલે કે સ્વિમિંગ વિદ્યા શીખવા માટેની પુસ્તક તમે વાંચી લીધી, પણ જ્યાં સુધી તમે અંદર પાણીમાં ઉતરશો નહીં ત્યાં સુધી પ્રેક્ટિકલ થવાનું નથી. એ જ રીતે જ્યારે તમે આ જ્ઞાન પ્રાપ્ત કરો છો, જ્ઞાન સાથે તમારા મનનું જોડાણ કરો છો, એ જોડાણને ક્રિયામાં ઉતારવું જરૂરી થઈ જાય છે. એટલે કે જ્યારે શ્વાસ લઈ રહ્યા છો ત્યારે ઓમકારનો નાદ અંદર ભરાઈ રહ્યો છે, એ ઓમકારના નાદ સાથે તમે એને કુંભક રૂપે જોડી રહ્યા છો અને જ્યારે શ્વાસ છૂટે છે ત્યારે આ ક્રિયાના અંદર પણ મકાર નીકળે છે. એટલે સ્વતઃ જે સોહમનો નાદ આપણા શ્વાસોશ્વાસમાં ચાલે છે, એ શ્વાસના અંદર ચાલતો શ્વાસ અને ઉચ્છ્વાસ એના વચ્ચે આ ઓમકારનો નાદ આવવો જોઈએ. પરમાત્મા બ્રહ્મ અને જીવ તત્વ એ બંને વચ્ચે જે ગેપ છે એના અંદર આ ઓમકારની સીડી તૈયાર કરવા માટેની વ્યવસ્થા છે અને એ જ ખરા અર્થમાં પ્રાણાયામ છે. પ્રાણ આયામ, એ આયામ થકી તમે આગળ વધી શકવાના છો અને એને જ ખરા અર્થમાં યોગ કહેવામાં આવે છે. તો જે સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીરના જે કેન્દ્રો છે, એ કેન્દ્રો શ્વાસોશ્વાસના આવાગમનના નિયમને જ્યારે તમે પાળો છો ત્યારે ચોક્કસ મળી શકે છે અને પછી છેલ્લે અવસ્થામાં સમાધિએ પહોંચાય છે. સીધે સીધું ક્યારેય પહોંચી શકાતું નથી. જ્યારે તમે ભ્રામરીનો ઉપયોગ કરો છો ત્યારે તમે એ જ પ્રણવને ગુંજરિત કરો છો અને જે ગુંજરિત થાય છે ત્યારે શરીરના ક્રિએટ થાય છે.